ઇન્સ્ટા ફેમિલી કેમ છો? મજામાં છો? મસ્ત મજાના છે ને વડા અંદર લોટની અંદર પડ્યા. લોટની અંદર જ છે ને વડા? તો વાંધો નહીં. કયો લોટ છે? ચણાનો. અને આ ભેગું શું છે? મરચાની શું તમે નવું ચાલુ કર્યું છે ઋષિભાઈ? મરચાની ભટ્ટી. કેમ ભજીયામાં આપણે કેમ શું થયું પછી? ભજીયા ચાલુ છે ભાઈ. ચાલુ છે રાતે 9 વાગ્યા પછી. 9 થી કેટલા વાગ્યા સુધી? 9 થી રાતે 12 વાગ્યા સુધી. 12 વાગ્યા સુધી. તો આ વિચાર કઈ રીતે આવ્યો? હવે એમાં કેવું રાતે 12 વાગ્યા નિયમ આવી ગયો હોય ને. અચ્છા, ઓકે. બંધ કરવાનો. એટલે આપણે અત્યારે વડા ચાલુ. વડા ને બીજું વડા ઓનલી ફોર વડા, બીજી કઈ વસ્તુ જ નહીં. ખાલી આટાના વડા. ભાઈ હમણાં બે મિત્ર આપણે જામનગર જોટો ચાલુ કરવો હે. હું વાત છે જામનગર જોટો. તમે નવું આમ આપ્યા રાખો હો. પણ કઈ ત્યાં મસ્ત મજાનું જ્યાં હે ને વડા બની રહ્યા છે. જો છે ને શું ભાવ રાખ્યો છે ઋષિભાઈ? 30 રૂપિયા. અને મરચા જેટલા ખાવ એટલા છૂટ. મરચા અનલિમિટેડ. ભાઈ લોટમાં છે ને અત્યારે મસ્ત મજાનો લોટ છે. લોટ કયો વાપરો? એપલ. સારી જ વસ્તુ વાપરવાની એટલે મસ્ત મજાની. જો મિત્રો હમણાં હે ને આપણા વડા ઉતરશે. વડું બને એટલે તમને થોડુંક બતાવીને પછી આપણે ટેસ્ટ કરી કેવા બનાવે ઋષિભાઈ. જો ભેગા મરચાઈ નાખી દીધા. હા ઋષિભાઈ, આ તમે ચટણી કહેતા હતા હમણાં મને, એટલે આપણી હોમમેડ ચટણી છે? એટલે તમે જ બનાવો બધું? હું વાત છે તૈયાર એક વસ્તુ નહીં. આ તો લસણની છે ને કે? ભાઈ આમ દેખાતા જ મોઢામાં પાણી આવે એવું છે. હવે ટેસ્ટ કરી પછી ખબર પડે કેવું છે. આ બીજી શું છે? બટર છે. અને તમે ઓલી શું આમાં આપણે જે ચટણી બનાવી આ વડાપાવ કઈ ચટણી આપણે ઘરે જ બનાવી? ઘરે જોકે તમારે આમ કેવું તો ન પડે તમારી વસ્તુમાં. માણસોને એકવાર તો આવું જ જોઈએ ટેસ્ટ કરવા ફરજિયાત. સુગંધ અત્યારથી આવે છે ભાઈ. એને અમારું વડું આવી ગયું હતું અને મેં ટેસ્ટ કર્યો ભાઈ. વડાનો ટેસ્ટ એક નંબર છે ઋષિભાઈ. કાંઈ ઘટે નહીં ભાઈ ટેસ્ટમાં. એક નંબર. અરે જોરદાર. અને આ ચટણી ભાઈ નેચરલ છે, તમે ઘરે જ બનાવેલી છે, એમાં કાંઈ ઘટે નહીં. અને ઋષિભાઈ આપણે અહીંયા આવવું હોય કોઈને આપણું એડ્રેસ આપી દો અને મોબાઈલ નંબર આપી દો. 85 66 31 90 50 અને પોરબંદર ઠાકોર પાન ફેમસ જ છે. એમાં કઈ કેવું જ ન પડે નહીં. અને ઓનલી ફોર વડાપાવ જ ને બીજું કઈ નહીં. વડાપાવ ને રાતે 9 વાગ્યા પછી કુંભણિયા ભજીયા. 9 પછી. અને વડાપાવ કેટલા વાગે ચાલુ થઈ ગયું? વડાપાવ 4 વાગ્યા ચાલુ થઈ જાય. 4 વાગ્યાથી 9 વાગ્યા સુધી. અને આમાં એક જ વેરાયટી ને વડાપાવમાં રેગ્યુલર? સ્ટાર્ટિંગમાં એક જ. પછી એવું લાગશે તો ઉમેરીએ તો હજી એમાં આખો લાગી જાય. બાકી આ રેગ્યુલર ખાવાના જેવી મોજ જ ન આવે. આવે ને? ચાલો, જય માતાજી, જય ગુરુદેવ.